આગળની જે મેથડ છે ફેક્ટર કમ્પેરિઝન મેથડ. તો ફેક્ટર કમ્પેરિઝન મેથડની અંદર શું ઇન્ક્લુડ કરવામાં આવે એ આપણે લર્ન કરવાનું છે. Under this method, the jobs are evaluated by means of standard yardsticks of the value. બરાબર છે. તો આ જોબ છે એ કઈ રીતે ઇવેલ્યુએટ કરવામાં આવશે તો કે સ્ટાન્ડર્ડ એના રેટ નક્કી કરવામાં આવેલા હશે, બરાબર, ફેક્ટર નક્કી કરવામાં આવેલા હશે, એના બેઝ ઉપર જોબ છે એ ડિસાઇડ કરવામાં આવશે. ફેક્ટર્સ કયા કયા છે તો ફેક્ટર્સ મીન્સ કે સ્કિલ્સ હોય, એજ્યુકેશન, એક્સપિરિયન્સ, જે બેઝ બધા ફેક્ટર છે એ ડિસાઇડ કરી અને એ ફેક્ટરના કમ્પેરિઝનમાં બીજા જે ફેક્ટર્સ છે, બરાબર છે, તો એ ફેક્ટરના કમ્પેરિઝનની અંદર બીજા જે જોબની અંદર કેવા ફેક્ટર્સ છે એ પ્રમાણે કમ્પેરિઝન કરે અને જોબ ઇવેલ્યુએટ કરવામાં આવશે. It includes deciding which job have more of certain factors as compared to the other job. તો આપણે જે જોબ કરીએ છીએ એના કમ્પેરિઝનમાં બીજી જે જોબ છે એમાં કેવા ફેક્ટર ઇન્ક્લુડ થાય છે એ એક જોવાનું છે. તેના આફ્ટર આપણું સ્ટેટમેન્ટ ડિસાઇડ થશે કે એની અંદર ફેક્ટર કમ્પેરિઝનની અંદર એ વસ્તુ છે એ પ્રોપર છે કે નહીં. Under this method, each job is ranked several times once for each factor is selected. તો આ મેથડની અંદર અલગ અલગ રેન્ક છે આપવામાં આવશે, બરાબર છે. then after once for each factor is selected. તો માનો કે 3 ફેક્ટર છે તો જોબ ઇવેલ્યુએશનની અંદર 1 by 1 ફેક્ટર લઈ અને એનું કમ્પેરિઝન કરવામાં આવશે. માનો કે એક્સપિરિયન્સ છે તો આની અંદર આટલા એક્સપિરિયન્સની જરૂર છે, આની અંદર આટલા એક્સપિરિયન્સની જરૂર છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે તો આની અંદર આટલું ક્વોલિફિકેશન રિક્વાયર્ડ છે, આની અંદર આટલું રિક્વાયર્ડ છે. જેમ કે આપણે કોમર્સની જોબ હોય, જેમ કે આપણે અકાઉન્ટિંગ કરવું છે તો એના માટે બીકોમ એમકોમ વાળી લોકો છે એ સિમ્પલી અકાઉન્ટ કરી શકે. અને જે એમબીએ કરેલા લોકો છે એ સેલ્સ રિલેટેડ ડિપાર્ટમેન્ટની અંદર ચાલે. તો આ રીતે એના ફેક્ટર્સ છે, ક્વોલિફિકેશન્સ છે એ જોઈ અને દેન આફ્ટર છે એ કમ્પેરિઝન કરી અને જોબ છે ઇવેલ્યુએટ કરવામાં આવતી હોય છે. ફોર એક્ઝામ્પલ, જોબ્સ મે બી રેન્ક્ડ ફર્સ્ટ ટાઈમ ઇન ટર્મ્સ ઓફ ધી ફેક્ટર સ્કિલ. પહેલા સ્કિલ્સ ઉપર થાય, દેન આફ્ટર એજ્યુકેશન ઉપર, દેન આફ્ટર એક્સપિરિયન્સ ઉપર. તો આ રીતે અલગ અલગ 1 by 1 ફેક્ટર લઈ અને કમ્પેરિઝન કરવામાં આવશે અને જોબ ઇવેલ્યુએટ કરવામાં આવશે. The following steps are involved. Clear cut job description and specification are developed. તો આની અંદર પણ ડિસ્ક્રિપ્શન છે, મેં તમને આગળ કીધું કોઈ પણ મેથડ લો તો ડિસ્ક્રિપ્શનની રિક્વાયરમેન્ટ તો હોય જ. Description and specification are developed. Selection of key job which are most important in the organization. કે ઓર્ગેનાઇઝેશનને આપણે કી જોબ્સ કઈ છે, ઇમ્પોર્ટન્ટ જોબ કઈ છે કે જે પ્રોફિટની અંદર વધારે કન્ટ્રીબ્યુશન આપે છે, તો એનું સિલેક્શન કરવાનું. રેન્કિંગ ઓફ કી જોબ્સ ઓન ધ બેસિસ ઓફ ફેક્ટર્સના બેઝ ઉપર આપણે જોબને રેન્ક આપવાના. લાઈક મેન્ટલ કોન્સન્ટ્રેશન્સ, એક્સપિરિયન્સ, એજ્યુકેશન, રિસ્પોન્સિબિલિટી, સ્કિલ્સ રિક્વાયર્ડ. કે આપણે કોઈ વર્ક કરીએ છીએ તો આપણું મેન્ટલ કોન્સન્ટ્રેશન્સ છે જોબની અંદર કેટલું રિક્વાયર્ડ છે, તો એ પણ એક પ્રકારનું ફેક્ટર્સ છે. Valuing the factors which involves the determining the basic pay for each of key jobs distributed. બરાબર છે. તો પહેલા વેલ્યુએશન્સ કરવાનું ફેક્ટર્સનું, એની અંદર જોવાનું કે બેઝિક પે આપણે જેટલું આપવું છે તો એ કઈ રીતે ડિટરમાઇન થશે. તો કે આપણે આ ફેક્ટર્સનું ડિટર્મિનેશન્સ કરી અને તેના આફ્ટર છે એ વસ્તુ છે એ ડિટરમાઇન થશે બેઝિક પે, કે આપણે એને કેટલું બેઝિક આપવું, કેટલું એડિશનલ આપવું છે, અને તેના આફ્ટર એ કી જોબ અને અધર જોબ્સની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એસ્ટાબ્લિશિંગ ધ મોનેટરી વેલ્યુ ફોર ઓલ ધ જોબ્સ. તો એની અંદર છે આ બધું જ નક્કી થઈ જાય પછી મોનેટરી વેલ્યુ ડિસાઇડ કરી અને એ જોબ છે એને અલોકેટ કરવામાં આવશે. મેરિટ્સ ઓફ ફેક્ટર કમ્પેરિઝન મેથડ. તો એની અંદર અલગ અલગ મેરિટ્સ છે આપવામાં આવેલા છે. તો એ મેરિટ્સ કયા કયા છે, જેમ કે ઇટ ઇઝ અ સિસ્ટમેટિક ક્વોન્ટિફાયેબલ મેથડ ફોર વિચ સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન આર અવેલેબલ. તો ક્વોન્ટિફાયેબલ કે એની અંદર આપણે રેન્ક પણ કરીએ છીએ, જોબ વાઇઝ રેન્કિંગ આપવામાં આવે છે. તો એક સિસ્ટમેટિક છે, 1 by 1 એક પછી એક ફેક્ટર જ લેવામાં આવશે, એવું નહીં કે બધા ફેક્ટર એક સાથે ડિટર્મિનેશન કરી દઈએ. જોબ્સ આર કમ્પેર ટુ અધર જોબ્સ ટુ ડિટરમાઇન રિલેટિવ વેલ્યુ. વેલ્યુ છે ડિટરમાઇન કરવા માટે જોબ્સ છે કમ્પેર કરવામાં આવશે. કમ્પેર કરવામાં આવશે કઈ રીતે, તો કે વેલ્યુ ડિટરમાઇન કરવા માટે જોબ છે કે એની સાથે કમ્પેર કરવામાં આવશે, તો કે અધર જોબ સાથે કમ્પેર કરવામાં આવશે. જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણી જે જોબ પરફોર્મ કરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે કે અધર, બરાબર છે. તો બેની વેલ્યુ ખ્યાલ આવી જશે. ઇટ ઇઝ ફેરલી ઇઝી સિસ્ટમ ટુ એક્સપ્લેન ટુ ધ એમ્પ્લોઈઝ એન્ડ ધેર યુનિયન્સ. તો એના એમ્પ્લોઈઝ અને યુનિયન્સને આપણે એક્સપ્લેન કરવા માટે ઇઝી મેથડ છે. ઇટ ઇઝ સાયન્ટિફિક મેથડ વિથ ગ્રેટર વેલિડિટી એન્ડ રિલાયબિલિટી. તો આ મેથડ ઉપર આપણે વધારે રિલાયબલ કરી શકીએ, કારણ કે આની અંદર છે ફેક્ટર્સ જેમ કે એજ્યુકેશન,
સ્કિલ્સ, એક્સપિરિયન્સ, આવા બધા જ જે ફેક્ટર છે ઇન્ક્લુડ કરવામાં આવે છે. એટલે આ મેથડ છે વધારે વેલિડ પણ છે અને રિલાયબલ પણ છે. જ્યારે અધર મેથડની અંદર શું થતું હતું કે આ બધી વસ્તુ છે એને ઓછું ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હતું. It is an objective method and there is minimum chances of personal bias and preferences. તો objective method છે એટલે એની અંદર biasness છે એ હોવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે, બરાબર છે, કારણ કે objective ને વધારે પ્રેફરન્સ આપવામાં આવશે. નેક્સ્ટ છે demerits of factor comparison method. It is costly to install, બરાબર છે, ઇન્સ્ટોલ કરવું ખૂબ જ કોસ્ટલી છે. The system is complex and cannot be easily explained to employees performing routine or lower level of the jobs. તો કોમ્પ્લેક્સ શું કામ છે તો કે આપણે જોબ છે રૂટીનમાં પરફોર્મ કરીએ છીએ, બરાબર છે, ઓર લોઅર લેવલ ઓફ ધી જોબ્સ છે તો એ બધા લોકો છે એની પાસે એટલું એજ્યુકેશન ક્વોલિફિકેશન ન હોય કે આપણે આ બધી વસ્તુ એને ફેક્ટર વાઇઝ સમજાવી શકીએ. તો આ વસ્તુ ત્યારે કોમ્પ્લેક્સ બની જશે. Wage levels change from time to time and these minor changes have to be adjusted to all the jobs considered under this method, which means changes in one job position would affect all other jobs. હવે આની અંદર એક જોબ આપણે મીન્સ કે આગળ જે મેથડ હતી એની અંદર શું હતું તો કે આપણે જોબ એક અત્યારે કરંટ જોબમાંથી ફ્યુચર જોબ એના કરતાં અલગ હોય, બરાબર છે, તો એની અંદર ફેક્ટર્સ એટલું મહત્વ નહોતું આપવામાં આવતું. એટલે બધું શું છે, બરાબર છે, સેમ હતું. એટલે એની અંદર છે એ વસ્તુ અફેક્ટ નહોતી કરતી એટલી, બરાબર છે, કે રિજિડ મેથડ નહોતી તો એકમાંથી બીજી વસ્તુમાં તમે સ્વિચ થઈ શકતા હતા. જ્યારે આની અંદર છે આપણે ફેક્ટર્સને ધ્યાનમાં રાખીએ છીએ તો બધાની સ્કિલ અલગ અલગ હોય. તો અત્યારે જે જોબ કરીએ છીએ એના પ્રમાણે એની સ્કિલ પરફેક્ટ છે. હવે નેક્સ્ટ જોબ કરશે એમાં એની સ્કિલ પરફેક્ટ છે કે નહીં એ વસ્તુ ડિટરમાઇન કરવી અલગ છે. તો એ બધા જ અલગ અલગ જોબ્સ છે એને અફેક્ટ કરશે. એટલે આ જ્યારે છે ટાઈમ ટુ ટાઈમ ચેન્જ કરવામાં આવે ત્યારે એ બીજી બધી જોબને પણ અફેક્ટ કરશે. તો એના કારણે એ વસ્તુ છે એને એડજસ્ટ કરવી થોડી કોમ્પ્લેક્સ થઈ જશે. એટલે એનો આ ડીમેરિટ કહી શકીએ. નેક્સ્ટ આપણે જે લર્ન કરવાનું છે એડવાન્ટેજીસ ઓફ જોબ ઇવેલ્યુએશન. હવે આપણે જોબ ઇવેલ્યુએટ કરીએ છીએ તો એના કયા કયા એડવાન્ટેજીસ છે. આ જોબ ઇવેલ્યુએશન આખી જે મેથડ્સ છે, બરાબર છે, એ આખી એના જોબ ઇવેલ્યુએશનના એડવાન્ટેજીસ છે. ઇટ ઇઝ ધ લોજિકલ એન્ડ objective method of ranking jobs in relation to one another. Thus it helps in removing the inequality existing the wage structure. હવે આપણે પહેલા તો જોબ છે ને ઇવેલ્યુએટ કરી અને એની મેઝર છે વેલ્યુ કરીએ છીએ, મોનેટરી ટર્મ્સ ધ્યાન આફ્ટર આપણે ડિસાઇડ કરીએ છીએ. તો એક લોજિકલ મેથડ છે કે આપણે પહેલા તો એના અલગ અલગ બેસ્ડ છે આપણે ડિટરમાઇન કરી, બરાબર છે, જેમ કે પોઈન્ટ મેથડ છે, રેન્કિંગ મેથડ, ગ્રેડિંગ મેથડ, ફેક્ટર મેથડ. તો કોઈ પણ મેથડ યુઝ કરીએ અને આપણે એ વસ્તુ છે એને લોજિકલી આપણે ઇવેલ્યુએટ કરી, મેઝર કરી, તેના આફ્ટર વેજ છે એ નક્કી કરીએ છીએ. તો એની અંદર જે ઇનઇક્વાલિટીનો પોર્શન છે એ નહીં રહે. બધાને સેમ ઇક્વાલિટી આપી અને મેઝર કરવામાં આવે છે. જેમાં જેનું હાઈ પરફોર્મન્સ છે તો એનું હાઈ વેલ્યુનું સેલરી હશે, જેનું લો પરફોર્મન્સ છે લો વેલ્યુની સેલરી હશે. તો આ વસ્તુની અંદર ઇનઇક્વાલિટી રિમૂવ થઈ જશે. તો એનો એડવાન્ટેજ છે. ધેન આફ્ટર ઇન કેસ ઓફ ન્યૂ જોબ્સ, job evaluation data helps the organization to find out the monetary value of the new job. હવે ન્યૂ જોબ જે આપણે પરફોર્મ કરીએ છીએ તો એની અંદર જે મોનેટરી વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવશે. તો એ કઈ રીતે તો કે જોબ ઇવેલ્યુએશન ડેટા છે એ એને હેલ્પ કરશે કે માનો કે પ્રીવિયસ જે પર્સન હતા એના જોબ ઇવેલ્યુએશનની અંદર એને કેવું વર્ક કરેલું છે અથવા તો એને કેટલી એફિશિયન્સીની રિક્વાયરમેન્ટ છે. તો એ ન્યૂ જોબ વર્કર છે એના માટે હેલ્પફુલ થશે અથવા તો કંપની માટે પણ હેલ્પફુલ થશે કે પ્રીવિયસ વર્કર વધારે વર્ક કરતો તો આ ઓછું કરે છે, ઓલો ઓછું કરતો તો આ વધારે કરે. તો ડિટર્મિનેશનની અંદર હેલ્પ કરશે એને. નેક્સ્ટ, it result into equal payment to the jobs having same value and different payments to job having the different values. તો બધા જ જોબની વેલ્યુ અલગ અલગ હશે. હવે બધાને આપણે સેમ ઇક્વલ સેલરી પે કરશું, બરાબર છે, તો એ પોસિબલ નહીં થાય, બરાબર છે, તો ઇનઇક્વાલિટી થશે. તો એના કારણે જોબ ઇવેલ્યુએશનની અંદર ઇવેલ્યુએટ કરી અને બધાના ડિફરન્ટ પેમેન્ટ્સ કરવામાં આવશે અકોર્ડિંગ ટુ ધેર વેલ્યુઝ. જોબ ઇવેલ્યુએશન જસ્ટિફાઈઝ ડિફરન્સીસ ઇન વેજીસ એન્ડ સેલરીઝ being paid to the employees. તો બધાની સેલરી છે એના વેલ્યુએબલ જોબ છે એના માટે જસ્ટિફાઈડ જ હશે, બરાબર છે, થ્રુ ધ જોબ ઇવેલ્યુએશન મેથડ્સ. It simplifies the wage and salary administration as the value are predetermined and wages are paid accordingly. તો એના પ્રમાણે જ વેજ છે એ પે કરવામાં આવશે અને સિમ્પ્લિફાઈ કરવામાં આવેલું છે વેજ અને સેલરીને, બરાબર છે. તો
એ વેજ અને સેલેરીને જે પ્રમાણે સિમ્પ્લિફાય કરવામાં આવેલું છે એને ડિટરમાઇન કરવામાં આવેલું છે એ પ્રમાણે જ એને સેલેરી પે કરવામાં આવશે. The information collected in the process of the job description and specification may be used for improvement of selection, transfer and promotion procedure based on the comparative job requirement. કોઈ વ્યક્તિ છે એનું પરફોર્મન્સ પહેલા કરતાં ઘણું બધું સારું છે, હવે જે જોબ ઇવેલ્યુએશન ઉપરથી ખ્યાલ આવે છે તો બની શકે આપણે એ વ્યક્તિનું પ્રમોશન છે એ કરી દઈએ, અથવા તો કોઈ વ્યક્તિ છે એનું પરફોર્મન્સ લોવર થતું જાય તો એને ટ્રાન્સફર કરી દઈએ અને ન્યૂ વ્યક્તિને અપોઇન્ટ કરી લઈએ. તો આ બધા જ ડિસિઝન્સ છે એ તમે જોબ ઇવેલ્યુએશન થ્રુ લઈ શકો છો. It defines the monetary value of job and thereby ensures that the wages are determined in accordance with the efficiency required to perform the job. તો આપણે જે મોનેટરી વેલ્યુ છે એ ડિટરમાઇન કરીએ છીએ, બરાબર છે, તો એના થ્રુ આપણે વેજીસ ડિટરમાઇન કરી શકીએ અકોર્ડન્સ વિથ ધ એફિશિયન્સી રિક્વાયર્ડ ટુ પરફોર્મ ધ જોબ. તો એફિશિયન્સી બેઝડ ઉપર પણ આપણે મોનેટરી ટર્મ્સના વેજીસ છે ડિસાઇડ કરી શકીએ કે માનો કે આની અંદર આટલી એફિશિયન્સી અને સ્કિલની રિક્વાયરમેન્ટ છે તો આપણે એને એ પ્રમાણેની મોનેટરી વેલ્યુ આપીએ, જે આપણે ફેક્ટર ઓફ કન્સિડરેશન મેથડની અંદર જોયું હતું, બરાબર છે. તો આવી રીતે જોબ ઇવેલ્યુએશનના એડવાન્ટેજીસ છે, બરાબર છે, કે આપણે મોનેટરી વેલ્યુ ડિટરમાઇન કરવા માટે ઘણું બધું હેલ્પફુલ છે, બરાબર છે. તો આના અલગ અલગ એડવાન્ટેજીસ છે. હવે નેક્સ્ટ છે એના ડિસએડવાન્ટેજીસ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.